ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757થી ઈસવીસન 1857। વિદ્યાર્થી મિત્રો, ભાગ નંબર 1માં આપણે આ પાઠની શરૂઆત કરી હતી। એમાં જોયું હતું કે જે પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો, એના વિશે ચર્ચા કરી હતી। પછી કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે મુગલ બાદશાહ હતો, એ મુગલ બાદશાહ જે બંગાળની જે દીવાની સત્તા છે એ દીવાની સત્તા આપીને અંગ્રેજોને ભારતમાં રાજકીય સત્તા શરૂ કરી હતી, એના વિશે ચર્ચા કરી હતી। પછી આપણે કાયમી જમાબંધી વિશે જોયું હતું। પછી રૈયતવારી પદ્ધતિ વિશે ચર્ચા કરી હતી, મહાલવારી પદ્ધતિ વિશે ચર્ચા કરી હતી। હવે આપણે આ જ પાઠમાં આગળ અભ્યાસ કરવાના છે। જોઈએ, હવે આપણને અહીંયા બતાવે છે ખેતીની સ્થિતિ કે બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો। આપણે પહેલે જ કીધું કે જે બંગાળમાં તો જ્યારે 12 ઓગસ્ટ 1765માં જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે મુગલ બાદશાહ હતો એ મુગલ બાદશાહને જે બંગાળની જે દીવાની સત્તા આપી હતી અને અંગ્રેજોને જે ભારતમાં જે રાજકીય સત્તા શરૂ કરી હતી। તો કે જે બંગાળમાં જે દીવાની સત્તા મેળવ્યા પછી જે પણ વસ્તુની ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો એ એનો મુખ્ય ઉદ્દેશ હતો। આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા સમયના સમૃદ્ધ પ્રદેશોમાં પોતાની સત્તા સ્થાપી। કે જે ભારત દેશમાં સમૃદ્ધ પ્રદેશો હતા, તો ભારત દેશમાં સમૃદ્ધ પ્રદેશો કયા વિદ્યાર્થી મિત્રો? તો કે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા સમયમાં સમૃદ્ધ પ્રદેશો તરીકે ઓળખવામાં આવતા હતા। કંપનીને ભારતમાં ખેત પેદાશોના અને ખેડૂત વેચાણમાં બજાર ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી। કે જે કંપની છે, યુરોપની જે કંપની છે, જે ભારતમાં જે ખેત પેદાશો થતી હતી, ખેત પેદાશોની જે વસ્તુઓ હતી એ ઉપરાંત જે ખરીદ વેચાણની જે પણ વસ્તુ બજારોમાં જોવા મળતી હતી એ બજારો પર આ જે યુરોપિયન કંપની છે એ પોતાની સત્તા જમાવવા માંગતી હતી। ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી। કે ઇંગ્લેન્ડમાં જે નિકાસ કરવી હોય વિદ્યાર્થી મિત્રો, કે ભારત દેશમાંથી મારે ઇંગ્લેન્ડમાં પહોંચાડવી હોય વસ્તુ, એ વસ્તુને આપણે નિકાસ તરીકે ઓળખીશું। ને અહીંયાથી આપણે કીધું કે જે ઇંગ્લેન્ડથી ભારત વસ્તુઓ આવતી હોય એને આપણે આયાત તરીકે ઓળખવામાં આવે છે। તો કે એ સમયમાં જો નિકાસ કરવાની જે મુખ્ય વસ્તુ કઈ હતી, તો ખેત પેદાશોની વસ્તુ હતી, ખેતીની વસ્તુ હતી। આથી કંપનીને ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો હતો। કે ભારત દેશમાં જે પણ ખેતી થતી હતી એ ખેતીમાં પોતાની મરજી મુજબ જે પણ વેપાર થતો હતો એનો પ્રયાસ કરતી હતી। આ પાકોમાં મુખ્યત્વે કળી, કપાસ, કાચું રેશમ, અફીણ, મરીનો સમાવેશ થતો હતો। કે આ વેપારીકરણમાં કયા પાકોનો મુખ્યત્વે ઉપયોગ થતો હતો? તો કે કળી છે, કપાસ, કાચું રેશમ, અફીણ, મરીનો સમાવેશ થતો હતો। આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે જોઈએ। કે આ જે ખેત પેદાશો હતી એ ખેત પેદાશોમાં કંપનીનું શાસન હેઠળ જે વેપારીકરણ થતું હતું એના કારણે કેવી સ્થિતિ થઈ એના વિશે આપણે ચર્ચા કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, આપણને જે બાજુમાં એક પિક્ચર દર્શાવેલું છે કે બંગાળના ગ્રામ્ય બજારનું એક દ્રશ્ય, કે જે બંગાળ છે, બંગાળ પ્રદેશ છે, બંગાળ પ્રદેશનું ગામડાનું જે બજારનું દ્રશ્ય આપણને નજરે જોવા મળે છે। હવે આવશે એમાં કાચું રેશમ। 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું।
કે જ્યારે 18મી સદી હતી, 18મી સદી દરમિયાન ક્યાંથી કાચું રેશમ આવતું હતું? તો કે સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર રહેવું ન પડે. જો બંગાળમાં જ આવું રેશમ હાથમાં આવી જાય તો કે આ જે દેશો છે બ્રિટન અને સ્પેન, તો ઇટાલીને એના ઉપર નિર્ભર રહેવું ન પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલ્મ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા દેશ રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી હતી. તો કે આ કંપનીમાં ગમે તેમ રીતે ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવતો હતો, જુલ્મ કરવામાં આવતો હતો. તો એના કારણે જે પણ તો કે 18મી સદી દરમિયાન આ કાચું રેશમ જે સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું એની જગ્યાએ હવે 19મી સદીના અંત સુધી જે ભારતમાંથી નિકાસ થતું જે રેશમ હતું એના ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી હતી. હવે આવશે ગળી. ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. કે આ ગળી કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે જે રંગકામ, ચપાટકામ થતું હતું એમાં વપરાતું એક દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે. તેની મોટી માંગ હતી. તો કે આ જે ગળી છે એ ગળી ગરમ પ્રદેશોમાં થતી હતી. એની ખૂબ જ માંગ પ્રદેશોમાં જોવા મળતી હતી. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીની ઉપસતો ન હતો. તેનો ઉપયોગ સૂત્ર કાપડને રંગવામાં થતો હતો. તો કે જે કાપડ ઉપર ભારતની ગળીનો રંગ હતો તે એના દ્વારા ચમકતો હતો, ઉપસતો હતો. છાપ પાડે એટલે ઉપસે. તો આ વસ્તુ કયા કપડા ઉપર થતી હતી? તો કે સૂત્ર કાપડને જ રંગવામાં આવતું હતું. ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા. તો કે આ જે યુરોપિયન દેશો છે, યુરોપિયન દેશોનો પુરવઠો ક્યાં જોવા મળતો હતો, ક્યાંથી મેળવતા હતા? તો કેરેબિયન દેશોમાંથી તેઓ મેળવતા હતા. ક્યારે? તો કે ઈસવીસન 1790 સુધીના જે પણ યુરોપિયન દેશો છે, યુરોપિયન દેશો, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી. તો કે જે ગળીનું ઉત્પાદન છે એ ગળીનું ઉત્પાદન ધીરે ધીરે ઘટવા લાગતા તો કે ભારતમાં જે ગળીની માંગ ખૂબ જ વધવા લાગી હતી. આથી અંગ્રેજોએ ભારતમાં પોતાની હકુમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. તો કે આથી જો આપણે કીધું કે ભારત દેશમાં ગળીનું ઉત્પાદન ખૂબ જ વધવા લાગ્યું, તો કે એની માંગ પણ ખૂબ જ વધવા લાગી. તો કે આના કારણે જે પણ અંગ્રેજો છે, અંગ્રેજો પોતાના જે હકુમતમાં લઈ લે છે કેટલાક પ્રદેશો, અને એ પ્રદેશોમાં જે યુરોપિયન લોકો છે, યુરોપિયન લોકોને ભારત દેશમાં વસાવે છે અને ગળીનું ઉત્પાદન વધારવા લાગે છે. તો ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી. તો કે ભારતમાં ગળીના ઉત્પાદનની કેટલી પ્રથા હતી? તો કે બે પ્રથા હતી. કઈ કઈ? નીચ અને રૈયતી. તો નીચ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા હતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો હતો. તો કે જે નીચ પદ્ધતિ છે એમાં નીચ પદ્ધતિમાં શું બતાવ્યું છે? તો કે આ પ્રથામાં જે પણ ઉત્પાદકો છે, કે દાખલા તરીકે મેં ઉત્પાદક છું તો મારી જ જે પણ વસ્તુ છે, કે મારા જે હળ છે, ખેતીમાં જે પણ ઓજારો વપરાય છે એ બધા ઓજારો મારે જ ઉપયોગ કરવાનો. સાથે સાથે મારા જે બળદ છે, મારા એ બધી વસ્તુઓનો ખેતી કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. સાથે છોડ પણ તૈયાર થઈ જાય તો એ છોડ તૈયાર થઈ જાય તેને કાપીને પણ એ કારખાનામાં પહોંચાડવામાં આવતો હતો. આ પદ્ધતિમાં આપણને આ દર્શાવ્યું છે. જ્યારે રૈયતી પ્રથામાં ખેડૂતો પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધિયા ભાવે કારખાનાને વેચતો. તો આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતોને લોન દીધો અને મોટા ભાગનું આપણે જોઈએ આપણે આગળ તો કે રૈયતી પદ્ધતિમાં આપણને શું દર્શાવ્યું છે કે ખેડૂતો પોતાની જમીન પર જે ગળીનું વાવેતર કરતો હતો અને જે પણ તૈયાર થાય ત્યારે જે બાંધિયા ભાવે જ પોતાના જે કારખાનાને વેચતો
હતો ત્યારે ત્યાં જ ખેતીની જમીન છે, ખેતીની જમીનમાં જો પાક ઉત્પાદન થઈ જાય તો એ પાક ઉત્પાદન થયા તરત જ એ જે કારખાનાવાળા છે એ કારખાનાને એ માળ ખેડૂત વેચી દેતો અને એ કારખાનાવાળો પણ આ ખેડૂતને લોન પણ આપતો હતો. વિદ્યાર્થી મિત્રો, આપણને જો અહીંયા પિક્ચર બતાવ્યા છે કે કારખાનામાં લઈ જતા નીલના છોડનું એક દ્રશ્ય, કે જે કારખાનામાં જે થઈ ગયો છે માલ, એ માલ આપણને અહીંયા કે કારખાનામાંથી લઈ જતા એક માલનું દ્રશ્ય આપણને બતાવ્યું છે, બળદગાડામાં લઈ જાય છે એવું આપણે અહીંયા પિક્ચર બતાવ્યું છે. અને બીજા પિક્ચરમાં બતાવ્યું છે કે ગળીના ખેતર સાથે કારખાનાનું એક દ્રશ્ય, કે આપણને આ જે ચિત્ર બતાવ્યું છે એમાં મૂળા દ્વારા આપણને જે ધોવાણો થતો જોવા મળે છે, તો ગળીના ખેતર સાથે જે પણ કારખાનાનું એક દ્રશ્ય આપણને જોવા મળે છે. ઉત્પાદનની આ પ્રથાથી થતું હતું કારણ કે ઘડીના ઉત્પાદકોને એ વધુ લાભદાયક હતું. એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતોને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતું હતું. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલ્મ કરવામાં આવતો અને તેના પાકનું નુકસાન કરવામાં આવતું. તો કે જે પણ આવી બધી ઉત્પાદનની એક પ્રથા હતી, તો ઉત્પાદકોને જે વધુ લાભદાયક હતું તો કે જો નીચા ભાવ બાંધવામાં આવે તો ખેડૂતોને તેનું જે વાવેતર કરવા માટે એને મજબૂર કરવામાં પણ આવતો હતો અને ખેડૂતો ઉપર જુલ્મ કરવામાં આવતો અને જે પણ એનો પાક છે એ પાકને નુકસાન પહોંચાડવામાં આવતું. તો કે ખેડૂતો ઉપર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીએ મળતિયાઓ અને અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા, ખોટા હિસાબો રાખતા તેમજ ખેડૂત સાથે ફરજિયાત વાવેતર કરાવતા. કંપનીના શાસકો તેના અમલદારો ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા, એટલે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી. આ સંતોષના કારણે ઈસવીસન 1859 અને 60માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું તો કે જે પણ ખેડૂતો જો આ પણ પાક ઉત્પાદિત કરતો, એ પાક ઉત્પાદિત તો કરતો જ, પણ સાથે સાથે તેની ઉપર જુલ્મ પણ કરવામાં આવતું હતું, એમની ગેરરીતિ પણ આચરવામાં આવતી હતી, એમને ખોટા હિસાબ પણ રાખવામાં આવતા હતા. સાથે સાથે આના કારણે જે પણ ફરજિયાત વાવેતર થતું હતું એ ફરજિયાત વાવેતરમાં પણ જે પોતાના શાસકો હતા, અમલદારો હતા, એના ઉપર પણ તેમણે જે કંપનીએ એકબીજા સાથે મળેલા હતા. તો આના કારણે જ ખેડૂતોની ખૂબ જ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી. એના કારણે અસંતોષ ફેલાયો અને અસંતોષને કારણે જ જે ઈસવીસન 1859 અને 60માં વ્યાપક પ્રમાણમાં જે ગળીના રમખાણો, તોફાનો થતા જોવા મળ્યા. હવે આવશે કપાસ. જેમ ગળી એ પૂર્વ ભારતનો મહત્વનો વેપારી એટલે કે રોકડીયો પાક છે, તેમજ એ રીતે કપાસ પશ્ચિમ દેશોમાં મહત્વનો વેપારી પાક છે. ઈસવીસન 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેના કૃપાપાત્ર કેટલાક વેપારીઓનું ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ હતો. કંપનીની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેનો પાયમાલ થવા લાગ્યા હતા. તો કે જે આપણે ગળી છે એ પૂર્વ ભારતનો જે મહત્વનો પાક ગણવામાં આવતો હતો, એ જ રીતે તે કપાસ અને પશ્ચિમ ભારતમાં પણ આ જે ગળીનો પાક છે એ વેપારી પાક ગણવામાં આવતો હતો. તો કે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની 1780નો દાયકો છે, ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેને કેટલાક વેપારી લોકો હતા, એ ચીન સહિત ભારતમાં જે પણ ઉત્પાદિત થતા પ્રદેશો હતા એ પ્રદેશો ઉપર તેઓ અંકુશ રાખતા હતા. અને એ જે કંપનીના ખેડૂતો તે વખતે જે પણ ભાવ બજારમાં આવતો એ ઓછા ભાવે પણ આ કપાસ વેચવા એમના ઉપર ફરજ પાડવામાં આવી હતી. ખેડૂતોએ આ કપાસ યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ પણ થવા લાગ્યા હતા. તો કે આ ખેડૂતો જે બજાર ભાવ કરતાં પણ તેમને ઓછા ભાવે કપાસ વેચી કાઢતા હતા, એના કારણે જે ખેડૂત
તો જે કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થયા, ગરીબ બન્યા, એવું આપણને આ દર્શાવે છે. તો કે આ સિવાય તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી અને ગરમ મસાલા પણ મહત્ત્વના વેપારી પાકો હતા. તો કે એ સમયે આ કપાસ, ગળી એ તો હતા, સાથે સાથે ભારત દેશમાં શેરડી છે, ચા છે, અફીણ છે, મરી છે, ગરમ મસાલા છે, બધા જ મહત્ત્વના વેપારી પાકો જોવા મળતા હતા. અંગ્રેજોએ આ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા. તો કે અંગ્રેજો સાથે સાથે આ પાક તો હતા જ, કપાસ છે, ગળી છે, આ ઉપરાંત શેરડી, ચા, અફીણ એ બધું પણ હતું. તો એ બધી વસ્તુના નીચે પણ જે નીચા ભાવો ખરીદવા પણ પોતાની સત્તા જમાવતા હતા. ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું હતું. ખેડૂતો દેવાદાર બન્યા, પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા હતા. આથી વેપારીઓને ભારે નફો મેળવવા મળતો હતો. ખેડૂતો વધુને વધુ ગરીબ બન્યા. તો કે આ બધી પદ્ધતિને કારણે જે ખેડૂતો છે એ ખેડૂતો દેવાદાર બન્યા, પછી જેમના વેપારી પાકો છે એ વેપારી પાકો પણ ખરીદવામાં આવતા હતા. અને આના કારણે જે ભારતમાં જે નફો મળતો હતો એ નફો મળતો ન હતો, જેના કારણે ખેડૂતો પાયમાલ બન્યા, ગરીબ બન્યા, કંગાળ બન્યા. આમ ભારતમાં વેપારી પાકોના ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ હતો. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના જે ઉદ્યોગો સમૃદ્ધ બન્યા. આથી કંપની ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી, જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા મજૂરો બની ગયા. કે ભારતમાં જે પણ ખરીદ વેચાણના જે વેપારી પાકો હતા એનો પ્રભાવ ખૂબ જ વધ્યો. તો કે ભારતમાં જે પણ કાચા માલને કારણે જે ઇંગ્લેન્ડના ઉદ્યોગો શું થઈ ગયા છે, સમૃદ્ધ બની ગયા. ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બની ગયા, શક્તિશાળી બની ગયા. આથી કંપની જે ભારતમાં હતી, જે વેપારી પાકો હતા એમાં પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી, જેના કારણે આ ખેડૂતો છે એ ખેડૂતો પણ મોટી સંખ્યામાં જમીન વિહોણા અને ખેત મજૂરો પણ બની ગયા. વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી અભ્યાસ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.